અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોર્પોરેશનનું નવું નજરાણું તૈયાર થઈ ગયું છે। વસ્ત્રાપુર લેક ગાર્ડનનું નવીનીકરણ હવે પૂર્ણતાના આરે છે। 10 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કર્યા બાદ વસ્ત્રાપુર લેક ગાર્ડનની શોભામાં 4 ચાંદ લાગી ગયા છે। આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન હવે લોકો માટે તૈયાર છે। આગામી રવિવારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે। ગાર્ડનમાં બાળકો અને વડીલો માટે વિશેષ વિભાગો છે। અહીંયા બાળકો રમી શકે તે માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે। મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે હવે તળાવ સજ્જ છે। તળાવમાં પ્રવેશ માટે ₹10ની ફી નિર્ધારિત કરાઈ છે, પરંતુ મોર્નિંગ વોકર્સ માટે આવતા લોકો નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે। સવારે જે લોકો ચાલવા આવતા હોય છે સવારના 6 થી 10 વાગ્યા સુધી એ લોકો વિનામૂલ્યે આ ગાર્ડનની અંદર પ્રવેશ કરી શકશે। બપોરે 12 થી 2 બંધ રહેશે। સાંજના સમયે મુલાકાતીઓ માટે ટિકિટના ₹10 દર રાખવામાં આવે છે, પરંતુ સિનિયર સિટીઝનો જેની ઉંમર આપણે વાત કરીએ કે 65 વર્ષ કરતાં વધારે છે, 5 વર્ષથી નીચેના બાળકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, પત્રકાર મિત્રો, આ ગાઈડલાઈન રાખવામાં આવી છે। આવા લોકોને ટોટલી નિઃશુલ્ક ગાર્ડનની અંદર વસ્ત્રાપુર લેકની અંદર પ્રવેશ મેળવી શકશે। તો આવતા રવિવારે અમિત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ કરવાનું નક્કી 1.5 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, અને હાલમાં જોઈએ તો તળાવની તમામ કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે। 1 સપ્તાહની અંદર જ આ તળાવનું નવીનીકરણ કર્યા બાદ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। મહત્ત્વની બાબત છે કે 10 કરોડના ખર્ચે આ તળાવનું નવીનીકરણ કર્યું છે। સિનિયર સિટીઝન તેમજ બાળકો રમી શકે, સિનિયર સિટીઝનને બેસવા માટે અલાયદી વ્યવસ્થા અને વોકવે વધારે સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે। મહત્ત્વની બાબત છે કે આ તળાવમાં હવે એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે, માટે કોઈપણ વ્યક્તિને જો તળાવમાં આવવું હોય તો તેમણે ₹10 જેટલી રકમ ચૂકવવી પડશે। મહત્ત્વની બાબત એ છે કે આ તળાવમાં એસટીપી પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને તળાવમાં 12 માસ પાણી ભરાયેલું જોવા મળે અને સુંદર અને રમણીય નજારો લોકો જોઈ શકે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।